પાડલિયા ગામમાં અમે આ પરિવારોને મળવા માટે આવ્યા હતા। બધા લોકો જે પણ ઈજાગ્રસ્ત થયા છે એમની સાથે અમારી સંવેદનાઓ છે। અમે બધા તમારી સાથે છે। આવનારા દિવસોમાં જે પણ લીગલ પ્રોસેસ માટે આગળ જવું પડશે તો આપણે લડીશું। માનવ અધિકારમાં જવું પડશે, ત્યાં પણ જઈશું। અનુસૂચિત જનજાતિ આયોગમાં જવું પડશે, ત્યાં પણ જઈશું। યુનો કોર્ટ સુધી જવું પડશે, ત્યાં પણ જઈશું। પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આદિવાસીઓને હેરાન થવા માટે નહીં દઈએ। અને સરકારને પણ કહેવા માંગીએ છીએ, આ પાડલિયાના લોકો એકલા નથી। હવે પછી જો અમારા પાડલિયાના લોકો સાથે હેરાનગતિ કરશો તો અમે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને તમારી સાથે ત્યારે મારા વડીલો, યુવાનો, માતાઓ, આજે અમે મુલાકાતે આવવાના હતા। ગઈકાલે જ તમને અમે જાણ કરી, અહીંયા તમે સૌ ઉપસ્થિત થયા છો। એવા તમામ મુખીઓ, મારા વડીલો, મારા માતાઓ, મારી બહેનો, મીડિયાના મિત્રો અને તમામ પદાધિકારીઓનો આજના આ કાર્યક્રમમાં બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વધારે બોલાય એવું નથી।